માટેની શરત. આપણે અત્યાર સુધી મધ્યસ્થ અધિકતમ, પ્રથમ ન્યૂનતમ, પ્રથમ અધિકતમ આ બધું જોયું. આ બધામાં જે પણ આપણે દલીલ રજૂ કરીને એ તાર્કિક રીત છે. થિયોરેટિકલ રીત આપણા અભ્યાસક્રમમાં નથી. જો કે એની સમજૂતી પાછળ પરિશિષ્ટમાં આપેલી છે, એ મેં તમને પહેલા પણ કહી દીધું છે. તો અહીંયા આપણે અમુક સૂત્રોને ડાયરેક્ટ સ્વીકારીશું. દાખલા તરીકે પડદો છે, તો પડદા પરના કોઈ પણ બિંદુએ તીવ્રતા માપવાનું સૂત્ર જે છે એને I = I0 sin alpha upon alpha નો સ્ક્વેર, જ્યાં alpha = pi d sin theta upon lambda. મતલબ થીટા એટલે જે તે એંગલ, તમે જે પ્રમાણે આગળ જાઓ છો એ પ્રમાણે ત્યાં એ તરફ જે વિવર્તન પામતા તરંગો છે એમનો મધ્યસ્થ અધિકતમની દિશા સાથેનો ખૂણો, અને લેમ્બડા ઉપયોગ કરેલી તરંગ લંબાઈ. તો હવે આપણે સૌપ્રથમ મધ્યસ્થ અધિકતમ માટે મેળવીએ. તો મધ્યસ્થ અધિકતમ માટે થીટાનું મૂલ્ય કેટલું હશે? કારણ કે મધ્યસ્થ અધિકતમ ક્યાં દેખાય છે? સીધે સીધો દેખાય છે, પડદા પર સીધું. તો અહીંયા થીટાનું મૂલ્ય કેટલું હશે? મધ્યસ્થ અધિકતમ માટે થીટા બરાબર 0 થાય છે. બરાબર. તો હવે આપણી પાસે જે આલ્ફા છે, આલ્ફા = pi d sin 0 upon lambda means આપણ કેટલું થાય? 0 થાય. ઓકે. તો એનો અર્થ એવો થયો કે જો theta tends to 0 તો alpha tends to 0. એટલે કે I = I0 sin alpha upon alpha નો સ્ક્વેર. તો આના અંદર જે સંકલનનું મૂલ્ય લઈએ છે, જ્યાં લિમિટ ઓફ alpha tends to 0 sin alpha upon alpha નું મૂલ્ય કેટલું થાય છે? 1 થાય. આ જે લક્ષ અને સાતત્યનો જે પ્રકરણ છે ગણિતમાં, એમાં કોઈ એક ખૂણાનું મૂલ્ય આલ્ફા થાય એના છેદમાં, મતલબ એક sin 0/0, and અહીંયા મસ્ટ રિમેમ્બર થીટા ટેન્ડ્સ ટુ 0. શૂન્યની જેમ જેમ નજીક જાઓ એમ એમ sin alpha upon alpha, આને એક ફોર્મ્યુલા તરીકે તમારે સમજી લેવાનું. લિમિટ ઓફ alpha tends to 0 sin alpha upon alpha = શું થશે? 1 થશે. એનો અર્થ થયો કે I = I0. આ શું રહેશે? મહત્તમ. તો આ જે મહત્તમ છે એ મહત્તમ ક્યાં રચાશે? સીધે સીધા બિંદુ પર. ને I = I0 મહત્તમ તીવ્રતા હશે તો આ બિંદુને, આ PO બિંદુને શું કહીશું? મધ્યસ્થ અધિકતમ કહે છે. ઇધર ક્લિયર? આ એક સૂત્ર લક્ષ અને સાતત્યનું યાદ રાખીશું. લિમિટ alpha tends to 0 sin alpha upon alpha બરાબર શું યાદ રાખીશું? 1. મતલબ કે આલ્ફા. બીજી વાત કે અહીંયા એવું જરૂરી નથી, તમે જેમ જેમ એંગલ ઘટાડો છો એમ જેમ 0 ની નજીક જાઓ છો એમ એમ તીવ્રતા વધતી જાય છે. શું થાય છે? તીવ્રતા વધતી જાય છે. તો આ તીવ્રતા વધતી જાય છે એનો અર્થ શું થયો કે તમે સેન્ટ્રલ મેક્સિમમ તરફ જાઓ છો. સેન્ટ્રલ મેક્સિમમ તરફ જાઓ છો એટલે બ્રાઇટ મળે છે. બ્રાઇટ મળે એટલે આનું વેલ્યુ કોની તરફ જાય છે? 1 તરફ જાય છે. તો થીટા ટેન્ડ્સ ટુ 0 તો આલ્ફા ટેન્ડ્સ ટુ 0. તો sin alpha upon alpha લઈએ તો લિમિટ લઈએ કે લિમિટ alpha tends to 0 sin alpha upon alpha, તો આની કિંમત શું થાય? 1 થાય. તો આ વેલ્યુ કેટલી થશે? 1 થશે. એટલે I બરાબર શું થશે? I0, જે મહત્તમ છે, જેને આપણે શું કહીશું? મધ્યસ્થ અધિકતમ. તો મધ્યસ્થ અધિકતમ બિંદુ, આ બિંદુ પર તીવ્રતા કેવી હશે? મહત્તમ હશે. તથા તેનો વિસ્તાર પણ કેવો હશે? મહત્તમ હશે. આપણે હજુ ગ્રાફ દ્વારા એની વિશેષ સમજૂતી મેળવી છે. આ તીવ્રતા પણ મહત્તમ છે અને એનો ગ્રાફ પણ કેવો હશે? મહત્તમ હશે. તો ધીસ ઇઝ સેન્ટ્રલ મેક્સિમમ. હવે આપણે સમજીએ ન્યૂનતમ અને અધિકતમ માટેની શરતો. આ હતું મધ્યસ્થ અધિકતમ. હવે આપણે સમજીએ ન્યૂનતમ અને અધિકતમ માટેની શરતો.
તો ન્યૂનતમ માટેની શરતો અને સાથે સાથે આપણે શું સમજી લઈએ? અધિકતમ માટેની શરત. અહીંયા બંને માટે યાદ રાખીશું કે ન્યૂનતમ માટેની શરતમાં આપણે જો પાઈ ડી સાઇન થીટા અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ n પાઈ. પાઈ ડી સાઇન થીટા અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ n પાઈ. અને અહીંયા આગળ યાદ રાખીશું પાઈ ડી સાઇન થીટા upon lambda is equals to 2n plus 1 pi by 2. જે થીટા નું મૂલ્ય છે ને એ આપણે આલ્ફા, જે આલ્ફા નું મૂલ્ય છે એ આલ્ફા નું મૂલ્ય કાં તો કેવું થાય n પાઈ. તો એ ન્યૂનતમ માટેની શરત છે અને અધિકતમ માટેની શરત કેટલી થશે? પાઈ ડી સાઇન થીટા upon lambda is equals to 2n plus 1 pi by 2. ચલો આને થોડુંક વિસ્તૃત લઈ લઈએ. તો એનો અર્થ એવો થયો કે પાઈ પાઈ ને સામસામે કેન્સલ કરી દઈએ તો ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? n લેમ્બડા. તો આ થઈ ગઈ જે ન્યૂનતમ માટેની શરત છે. ન્યૂનતમ એટલે ત્યાં કેવી ફ્રેમ મળશે? ડાર્ક ફ્રેમ મળશે. બરાબર? કારણ કે અહીંયા આગળ જો અહીં n બરાબર 1 લેતા d sin theta is equal to શું મળે? લેમ્બડા. n બરાબર 2 લેતા d sin theta is equal to શું મળે? 2 લેમ્બડા. અપ ટુ n બરાબર 2n plus 1 n બરાબર ઇન્ફિનિટિવ લઈએ ત્યારે d sin theta આપણને મતલબ અપ ટુ ઇન્ફિનિટિવ સુધી આપણે લઈએ તો એ પ્રમાણે આપણને મૂલ્ય મળતા રહે છે. અહીંયા પાઈ પાઈ ને કેન્સલ કરી દઈએ તો હવે આપણને શું મળશે? d sin theta is equals to 2n plus 1 lambda by 2. તો આ થઈ ગઈ જે અધિકતમ માટેની શરત છે. જે અધિકતમ માટેની શરત છે. અહીંયા પણ જો n બરાબર 1 લેતા શું થશે? d sin theta is equals to 3 lambda by 2. જો n બરાબર 2 લેતા d sin theta is equals to 5 lambda by 2 up to infinity માં આપણે લઈ શકીએ છીએ. તો અધિકતમ અને ન્યૂનતમ માટેની શરત છે. અહીંયા એક વાત યાદ રાખજો કે વ્યતિકરણ અને વિવર્તન એ બંનેના જે સૂત્રો છે ને એ સૂત્રોમાં તમારે મિક્સઅપ નહીં થઈ જાય. જ્યારે ન્યુમેરિકલ કરો ને ત્યારે એમાં મિક્સઅપ ન થવું જોઈએ. કારણ કે વ્યતિકરણ આપણે એક સાથે પહેલા સમજી લઈએ. વ્યતિકરણ અને વિવર્તન. વ્યતિકરણમાં ન્યૂનતમની શરત d sin theta is equals to 2n minus 1 lambda by 2 છે. ઓકે? જ્યારે વિવર્તનમાં ન્યૂનતમની શરત d sin theta is equals to શું છે? n lambda. કેટલું છે? n lambda. યાદ રાખીશું. અહીંયા અધિકતમ માટેની શરત d sin theta is equals to n lambda યાદ રાખીશું. અહીંયા અધિકતમ માટેની શરત d sin theta is equals to 2n plus 1 lambda by 2. તો હવે ક્યાંય 2n plus 1 lambda by 2 વાપરીએ તો એ સમજવાનું વિવર્તન છે ને પણ અધિકતમ માટેનું. 2n minus 1 lambda by 2 વાપરીએ તો વ્યતિકરણ છે ને પણ કોના માટે? ન્યૂનતમ માટે. આ બંને એક જેવા છે પણ અહીંયા વિવર્તનમાં એ ન્યૂનતમમાં વપરાય છે જ્યારે વ્યતિકરણમાં ક્યારે શામાં વપરાય છે? અધિકતમમાં.
એટલે આ સૂત્રો એકબીજાની અંદર જ્યારે દાખલા ગણો ત્યારે મિક્સ ન થાય એનું ધ્યાન રાખીશું. અધિકતમના વધતા ક્રમ સાથે તીવ્રતામાં ઘટાડો થાય છે. આપણે વ્યતિકરણ બની ગયા એમાં મેં તમને પહેલા પણ કહ્યું હતું કે વ્યતિકરણમાં જે સલાકાઓની પહોળાઈ છે સરખી હોય છે અને એની તીવ્રતા પણ કેવી હતી? સરખી હતી. I મતલબ અચલ રહેતી હતી. પરંતુ અહીંયા મધ્યસ્થ અધિકતમે સૌથી વધારે તીવ્ર છે. ત્યારબાદ જેમ જેમ ક્રમ વધે એમ એમ તીવ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આપણે એને સાબિત કરીએ. તો વિવર્તનમાં અધિકતમ માટેની શરત શું થશે? આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 2n પ્લસ 1 પાઈ બાય 2 થશે. આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 2n પ્લસ 1 પાઈ બાય 2. યાદ છે ડી સાઇન થીટા અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 2n પ્લસ 1 પાઈ બાય 2. આપણે આલ્ફા ની જગ્યાએ ડી સાઇન થીટા અપોન લેમ્બડા નથી લખતા, ડાયરેક્ટ આલ્ફા લખીએ છીએ કારણ કે હમણાં જ આપણે થિયરી સમજી ગયા છીએ. હવે અહીં n બરાબર 1 લેતા આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 2 into 1 plus 1 pi by 2 means alpha is equals to 3 pi by 2. આપણી પાસે તીવ્રતાનું સૂત્ર છે. કયું છે તીવ્રતાનું સૂત્ર? અહીં આપણે જોઈશું I is equals to I0 sin alpha upon alpha નો સ્ક્વેર. તો પડદા પરની તીવ્રતાનું સૂત્ર I is equals to I0. હવે અહીંયા સમજીએ. sin of alpha ની જગ્યાએ કેટલા લખીશું? 3 pi by 2 divided by 3 pi by 2. ઓકે, અહીંયા બીજો એક ઓપ્શન લખી લઈશું કે જેથી આપણને એનો પણ ઉપયોગ કરતા ફાવે, જેમાં n બરાબર કેટલા લઈશું? 2 લેતા. તો alpha is equal to શું થશે? 2 into 2 plus 1 pi by 2. તો alpha is equal to શું થશે? 5 pi by 2. ઓકે, એને બાજુમાં ફરીથી લઈ લેશું. તો પહેલા અહીંયા I1 લખીએ. I1 is equal to I0. બોલો sin 3 pi by 2 ની કિંમત કેટલી થશે? what is value of sin 3 pi by 2? -1. ઓકે, તો શું થશે? -1 into 2 upon 3 pi and its square. Okay, તો I dash is equal to શું થશે? 4 I0 upon 9 pi. 3 નો સ્ક્વેર કેટલો થશે? 9 pi સ્ક્વેર. બરાબર. હવે અહીંયા આગળ એ જ પ્રમાણે I is equals to I0 sin alpha upon alpha માં alpha બરાબર 5 pi by 2 લેતા શું થશે? I2 is equals to I0 sin of 5 pi by 2 divided by 5 pi by 2 and its square. ચલો 5 pi by 2 કેટલા થશે? -1. then I2 is equals to I0 -1 into 2 divided by 5 pi and its square. then what will be I2? 4 I0 upon 25 pi square. I1 અને I2 ને જો બોલો which is bigger? મોટું કયું છે? 4I0 upon pi square. અહીંયા ડિનોમિનેટરમાં 9 છે અને અહીંયા ડિનોમિનેટરમાં 25 છે. તો આ વેલ્યુ મેક્સિમમ છે અને આ વેલ્યુ મિનિમમ છે. ઓકે, તો અહીંયા આપણે લખી શકીએ કે I1 is greater than I2. એનો અર્થ એવો થયો કે દાખલા તરીકે તમે પ્રથમ અધિકતમ લીધું છે P1 અને પછી બીજું દ્વિતીય અધિકતમ લો છો, એની તીવ્રતા ધીરે 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 શું થશે? ઘટતી જશે. હજુ n બરાબર 3 લો તો હજુ તીવ્રતા ઘટશે. બરાબર. તો અહીંયા લખી શકીએ કે આમ
તીવ્રતામાં કોનો ક્રમ? અધિકતમનો ક્રમ વધતા. અધિકતમનો ક્રમ વધતા તીવ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. હવે એક આલેખ દોરીએ આપણે. અહીં આપણે લઈ લઈએ આલેખનો આ મિડ પોઈન્ટ લઈએ. તો આપણે પહેલો શું લઈશું? d is equals to 5 લેમ્બડા. તો આપણે d is equals to 5 લેમ્બડા લઈએ. અહીંયા યાદ રાખીશું d is equals to 5 લેમ્બડા. બોલો વિવર્તન માટે કયો ગુણોત્તર લેતા હતા? લેમ્બડા upon d. ઓકે, તો લેમ્બડા upon d લઈએ તો કેટલા થશે? 1/5 થશે. અને એ જ પ્રમાણે આપણે d is equals to 10 લેમ્બડા લેવું છે. d is equals to 10 લેમ્બડા આપણે ગ્રીનમાં લઈશું. તો d is equals to 10 લેમ્બડા. તો એના પરથી લેમ્બડા upon d કેટલો થશે? 1/10. બોલો કઈ વેલ્યુ મોટી છે? 1/5 ની મોટી છે. તો 1/5 ની મોટી છે તો એના ગ્રાફને આપણે પહેલા દોરીએ તો એનો ગ્રાફ આ પ્રમાણે આવશે. એ જ પ્રમાણે અહીંયા પણ આપણે એના ગ્રાફને એને થોડીક ડાર્ક લાઈનમાં દોરી દઈએ. અહીંયા પણ ડાર્ક લાઈનમાં એને દોરી દઈએ. આપણે જાણીએ છીએ કે લેમ્બડા upon d ગુણોત્તર વધુ છે તો અહીંયા વિવર્તન કેવું થશે? વધુ થશે. લખીશું ને આપણે લેમ્બડા upon d નું મૂલ્ય વધુ તો વિવર્તન કેવું થશે? વધુ થશે. ક્લિયર? અહીંયા લેમ્બડા upon d નું મૂલ્ય કેટલું થાય છે? ઓછું થાય છે. કોની? આની સરખામણીમાં. તો અહીંયા વિવર્તન પણ કેવું થશે? ઓછું થશે. તો એના ગ્રાફને આ રીતે સમજાવવો પડશે આપણે. એના ગ્રાફને આ વિવર્તન એનું આ પ્રમાણે થાય છે. મતલબ એના મધ્યસ્થ અધિકતમ અને ન્યૂનતમ પ્રમાણમાં પેલા કરતા પહોળા મળે છે અને તીવ્રતાઓમાં ઝડપી ઘટાડો થાય છે. ઇન શોર્ટ જે મધ્યસ્થ અધિકતમ અને જે એના અધિકતમો અને ન્યૂનતમો એકબીજાથી કેવા મળે છે? છૂટા છૂટા. મતલબ કે અહીંયા લેમ્બડા upon d ગુણોત્તર ઓછો હોવાથી વિવર્તન કેવું થાય છે? ઓછું થાય છે. બરાબર? તો આપણે પ્રશ્નમાં આપણને વધતા ક્રમ સાથે તીવ્રતામાં થતો ઘટાડો અને d બરાબર 5 લેમ્બડા અને d બરાબર 10 લેમ્બડા માટેનો આ થઈ ગયો આલેખ. અહીં આગળ આપણે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શોધવાનું સૂત્ર મેળવીએ. આ વિવર્તન બાદ માટેની આ જે આકૃતિ છે, આકૃતિમાં આ જે સમતલીય તરંગ અગ્ર સ્લિટમાંથી પસાર થાય આ અંગે આપણે ઘણી બધી ચર્ચા કરી લીધી છે મધ્યસ્થ અધિકતમ ને બધામાં. તો અહીંયા આગળ આપણે જોઈએ કે સામે જે છે મધ્યસ્થ અધિકતમ નોંધાય છે. બરાબર? મધ્યસ્થ અધિકતમ નોંધાય છે અને બીજું શું થાય છે? પ્રથમ ન્યૂનતમ. આપણે સમજીશું કે મધ્યસ્થ અધિકતમની કોણીય મધ્યસ્થ અધિકતમની જે પહોળાઈ શોધવી છે એમાં જો આપણે એને ગ્રાફથી સમજીશું તો વધારે આપણને ખ્યાલ આવે કે મધ્યસ્થ અધિકતમ ધારો કે આ પ્રમાણે મધ્યસ્થ અધિકતમ છે. આ પ્રમાણે મધ્યસ્થ અધિકતમ છે. તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શોધવી છે. મતલબ કે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો ડિસ્ટન્સ શોધવું છે. તો આપણે શું કરવું પડશે? બે પ્રથમ ન્યૂનતમ વચ્ચેનો ડિસ્ટન્સ શોધવાનું. બરાબર? બે પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર શોધવાનું. અને પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર આપણે શોધીશું તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ આપણને મળી જશે. અને ખાસ સમજીશું કે આ પ્રથમ ન્યૂનતમ છે, આ બીજી તરફનું પ્રથમ ન્યૂનતમ છે. તો મધ્યસ્થ અધિકતમથી પ્રથમ ન્યૂનતમનું અંતર ધારો કે કેટલું છે? x1 છે. તો આ તરફનું ડિસ્ટન્સ પણ કેટલું છે? x1 છે. તો આપણે મધ્યસ્થ અધિકતમ ની પહોળાઈ શોધવી છે. તો પહોળાઈ માટે આપણે શું કરવું પડશે? પ્રથમ ન્યૂનતમ બે પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર શોધીશું. ખ્યાલ આવે છે ને?
તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શોધવા માટે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શોધવા માટે બંને તરફના પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર શોધીશું. ઓકે, આકૃતિમાં મધ્યસ્થ અધિકતમથી પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો પહેલા તો આપણે પ્રથમ ન્યૂનતમ માટેની શરત, પહેલા તો ફક્ત ન્યૂનતમ માટેની શરત લઈએ. તો ન્યૂનતમ માટેની શરત કેટલી થશે? હમણાં જ આપણે મેળવી. યસ, d sin theta is equals to n લેમ્બડા. અહીંયા n બરાબર કેટલા લઈશું? 1. તો d sin theta is equal to શું થશે? લેમ્બડા. તો sin theta is equal to શું થશે? લેમ્બડા upon d. આને ખાસ યાદ રાખીશું. બરાબર. હવે અહીં theta tends to 0 હોવાથી sin theta is equal to શું લઈ શકાય? tan theta. અહીંયા આગળ આપણે સમજીએ છીએ કે ત્રિકોણ OPO અને P1 યાદ રાખીશું. અહીંયા ત્રિકોણ OPO અને P1, આ ત્રિકોણને આપણે ધ્યાનમાં લઈએ. ત્રિકોણ OPO P1, એમાં આ એંગલ કેટલો થઈ ગયો? 90 થઈ ગયો. તો આકૃતિમાં ત્રિકોણ OPO P1 માં મેજર એંગલ PO is equals to કેટલો થઈ જશે? 90. તો અહીંયા tan theta લઈશું. tan theta શું થશે? પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર કેટલું છે? કેપિટલ D. આ અંતર કેટલું છે? x1. તો tan theta is equal to શું થશે? x1 upon કેપિટલ D. તો હવે sin theta is equal to tan theta. sin theta ની કિંમત લેમ્બડા upon d છે અને tan theta ની કિંમત કેટલી છે? x1 upon d. આને ઇક્વેશન નંબર 1 આપીએ, આને નંબર 2 આપીએ અને આને નંબર 3 આપીએ. તો ઇક્વેશન 1 અને 3 ની વેલ્યુ સામાં મૂકીએ? 2 માં મૂકીએ. તો સમીકરણ 1 અને 3 ની કિંમત 1 અને 3 ની કિંમત 2 માં મૂકતા શું થશે? લેમ્બડા upon d is equals to x1 upon d. Then what will be the value of x1 is equals to lambda d upon d. બે પ્રથમ અધિકતમ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય? x1 plus x1, 2x1. એનો અર્થ એવો થયો બે પ્રથમ ન્યૂનતમ અથવા તો એમ કહીએ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ બરાબર બે પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ. ઓકે, મતલબ કેટલું થશે? x1 plus x1. આ ડિસ્ટન્સ કેટલું થયું? x1. આ ડિસ્ટન્સ કેટલું થયું? x1. It means what will be the value to x1? x1 ની વેલ્યુ આપણી પાસે છે. કેટલી છે? 2 લેમ્બડા કેપિટલ D upon d. That is મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. ઓકે, યાદ રહેશે. તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ 2 લેમ્બડા d upon d લઈશું. હવે કોણીય પહોળાઈ કેટલી થાય? મધ્યસ્થ અધિકતમની કોણીય
પહોળાઈ, જેને આપણે શું કહીશું 2 થીટા થશે ને? કેમ? તો કે આ થીટા આ તરફ પણ કેટલો થાય છે થીટા, તો ટોટલ શું થશે 2 થીટા થશે. તો 2 થીટાની વેલ્યુ પણ આપણે sin થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા પરથી આપણે જાણીએ છીએ કે sin થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા અપોન d થશે. તો થીટા ટેન્ડ્સ ટુ 0, તો sin થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ થીટા લખાય. એનો અર્થ થયો થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા અપોન d. તો 2 થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય 2 લેમ્ડા અપોન d. તો આ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈનું પણ આ સૂત્ર લઈ શકાય. ઓકે, તો આપણે એ સમજી ગયા છે કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શોધવી હોય તો આકૃતિ પરથી આપણે બે પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર લઈશું એટલે આપણને મધ્યસ્થ અધિકતમની પહોળાઈ મળશે અને મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે sin થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા અપોન d પરથી આપણે એને મેળવી શકીએ છીએ. વ્યતિકરણ અને વિવર્તન આપણે બંને સમજી ગયા છીએ. વ્યતિકરણમાં આપણે જોયું કે જે પ્રકાશિત શલાકા છે એ બધી કેવી હોય સરખી લંબાઈની હોય છે. તો આપણે વ્યતિકરણ અને વિવર્તનના તફાવતના મુદ્દાઓને આ રીતે ચર્ચી શકીએ. પહેલી વાત, વ્યતિકરણમાં ઉદ્ગમો કેવા હતા જુદા જુદા હતા, યાદ છે ને? તો પહેલા મુદ્દામાં આપણે શું યાદ રાખીશું વ્યતિકરણમાં બે સુસંબદ્ધ ઉદ્ગમો જોઈતા હતા, જુદા જુદા હતા અને એ બંને ઉદ્ગમોમાંથી જે તરંગ આવતા હતા એ તરંગોના સંપાતીકરણને પરિણામે ઉદ્ભવતી અસર જે હતી એ અસરને આપણે શું કહેતા હતા વ્યતિકરણ કહેતા હતા. જ્યારે વિવર્તનમાં કોઈ પણ જુદા જુદા ઉદ્ગમો નથી, અહીંયા સ્લિટમાંથી પસાર થાય છે તરંગ અને તરંગ અગ્ર નો દરેકે દરેક ઘટક એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે, પોતાનામાંથી ગોલીય તરંગોનું શું કરે છે ઉત્સર્જન કરે છે. મતલબ એ જુદા જુદા ઉદ્ગમોમાં નથી, એક જ તરંગના જે જુદા જુદા બિંદુઓ દ્વારા નિપજતી ભૌમિતિક અસર છે અવિવર્તનની ઘટના. તો પહેલા મુદ્દામાં આપણે શું યાદ રાખીશું વ્યતિકરણમાં જુદા જુદા સુસંબદ્ધ ઉદ્ગમો હોય છે ને જેમાંથી જુદા જુદા તરંગો ઉદ્ભવે છે ને એના સંપાતીકરણને પરિણામે અહીંયા આગળ એક જ તરંગ અગ્ર હોય છે. એ તરંગ અગ્ર નિશ્ચિત સ્લિટમાંથી પસાર થાય ત્યારે એની એ જે ભૌમિતિક અસર પ્રમાણે હાઇગન્સના સિદ્ધાંત પ્રમાણે જુદા જુદા જે બિંદુઓ છે એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોલાકાર ગોલીય તરંગોનું ઉત્સર્જન કરે છે અને જેને પરિણામે ઉદ્ભવતી અસરને આપણે વિવર્તન કહીએ છીએ. બીજું કે વ્યતિકરણ કહીએ છીએ, હા વિવર્તન કહીએ છીએ. વ્યતિકરણમાં પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓની પહોળાઈ સરખી હોય છે, સમાન હોય છે. જ્યારે વિવર્તનમાં પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓની પહોળાઈ કેવી હોય છે જુદી જુદી હોય છે. આપણે જોઈ લીધું, હમણાં જ ગ્રાફ દોર્યા એની અંદર આપણે જોઈ લીધું. બીજું કે વ્યતિકરણમાં જે પ્રકાશિત ને અપ્રકાશિત શલાકાઓ છે ને એમની તીવ્રતા સમાન હોય છે, દરેકે દરેકની તીવ્રતા સમાન હોય છે. જ્યારે અહીંયા તીવ્રતા સમાન હોતી નથી. હમણાં જ આપણે પ્રશ્નનું ડિસ્કશન કર્યું કે જેમ જેમ ક્રમ વધતો જાય એમ એમ તીવ્રતામાં શું થાય છે ઘટાડો થાય છે. ઓકે, પછી બીજી વાત, અપ્રકાશિત શલાકાઓ અહીંયા સંપૂર્ણ અપ્રકાશિત હોય છે. સામા વ્યતિકરણમાં અપ્રકાશિત શલાકાઓ સંપૂર્ણપણે અપ્રકાશિત હોય છે, જ્યારે વિવર્તનમાં અપ્રકાશિત શલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત હોતી નથી. થોડોક પ્રકાશ એની અંદર હોય છે પરંતુ એની તીવ્રતા ઓછી, મતલબ શૂન્ય નથી હોતી પણ શૂન્યવત હોય છે, થોડોક પ્રકાશ એની અંદર હોય છે. તો આ થયું વ્યતિકરણ અને વિવર્તન. આપણે હવે પછી જોઈશું પ્રકાશીય ઉપકરણો માટે જે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ છે એ ટેલિસ્કોપની બાબત આપણે